તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। રાજ્યમાં 24 કલાકમાં 209 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે। હજુ પણ 5 દિવસ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। તાપીના ડોલવણમાં સૌથી વધુ 6.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તો ડાંગના સુબીરમાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ વરસ્યો છે। કચ્છના ભુજમાં સરેરાશ 5 ઇંચ વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગે જે આગાહી કરી છે, સુરતના બારડોલી અને પલસાણામાં 5 ઇંચ વરસાદ થયો। હજુ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી છે। કચ્છના નખત્રાણામાં પણ 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તો ભાવનગરના વલભીપુરમાં 4 ઇંચ વરસાદ થયો છે। તાપીના વ્યારામાં પણ 4 ઇંચ વરસાદ થયો છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે। મહીસાગરના બાલાસિનોરમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે।